પાણી રે પાણી તારો રંગ કેવો, લોકોના જીવનના રંગ ઉડાડી દે તેવો. કંઈક આ જ પરિસ્થિતિ હાલ દ્વારકા, પોરબંદર, ઘેડ પંથકના લોકોની છે. જે જળ જીવન બચાવે છે તે જ જળ સામે લોકોએ બાથ ભેળવી પડી છે. જળ સામે જંગે ચઢી જિંદગી. લાઇટનો પ્રોબ્લેમ મોટો, પછી પાણી ઘરોમાં ભરાઈ ગયા બધાના. 24 કલાક તે મારા ખાટલામાં બેહીને બેઠા, રાંધી નથી શક્યા, જમ્યા નથી. એ હાલત બોખીરાની છે અત્યારે. 60 વર્ષમાં પહેલી રેકર્ડ બની છે. અડધી રાત્રે આવી આફત. આ રાતના પાણી આવ્યું, અમે બધા સૂતા હતા, અમને કંઈ ખબર નહોતી. પાણી આવ્યું તે પછી અમને ખબર પડી. પછી અમે આ બધા ઢોર રાખર ને ઉષા ખડ કર્યા પછી અમે જો અહીંયા છીએ હતા. આકાશી આફત વચ્ચે વિતાવવી પડી રાત. ન પીવાનું પાણી મળ્યું, ન ભોજન. મેઘરાજાને મનાવવામાં વિતાવવી પડી રાત. લોકોની હાલાકીનો આંખો દેખ્યો હાલ. જ્યાં ન પહોંચ્યું તંત્ર, ત્યાં પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ. 21 ઇંચ વરસાદમાં દ્વારિકા નગરી ડૂબી ગઈ, તો પોરબંદર પૂરમાં તણાઈ ગયું. આ છે અણધારી આફતની તસવીર. પોરબંદરમાં એટલો વરસાદ વરસ્યો કે ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઘર વખરી, ફર્નિચર, ઘરનો બધો જ સામાન પાણીમાં તરતો થઈ ગયો. કેટલીક વસ્તુઓ તો જેમ તેમ કરીને ઉપર ગોઠવી દીધી, તેમ છતાં પણ ઘણો સામાન પાણીમાં જ રહી ગયો. જોઈ શકાય છે કે કઈ રીતે ઘરની ઘર વખરી છે તે રાખવામાં આવી છે. સાથોસાથ જે ધાન્ય છે તેને પણ ઉપર રાખવામાં આવે છે કે જેથી કરીને તે પલળી ન જાય. જોઈ શકાય છે કે તેમનું આ ફ્રીજ છે, પરંતુ ફ્રીજને પણ 3 થી 4 ફૂટ ઊંચું રાખવામાં આવ્યું છે કે જેના કારણે ફ્રીજ ન બગડે. કેટલા વર્ષથી અહીં રહો છો અને આ પ્રકારની પરિસ્થિતિ અગાઉ ક્યારેય જોઈ છે? મુશ્કેલી શું કહેશો? ના, અગાઉ ક્યારેય નથી જોઈ, પણ 13 વર્ષ થઈ ગયા, પાણી ક્યારેય નથી આવ્યું. સાંભળ્યું, છેલ્લા 13 વર્ષમાં આ પહેલી મોટી આફત છે, જે આફત માટે લોકો તૈયાર જ ન હતા. ઘરમાં વૃદ્ધો છે ને બાળકો પણ, તેમ છતાં કોઈને કોળિયો પણ નસીબ ન થયો. આ પાણી વચ્ચે ચૂલો પણ કેવી રીતે સળગે? સવારનું પાણી આમનેમ જ છે. બાજુવાળા થકી રસોઈ મળી છે ને અત્યારે બહારથી આવવાનું છે, અને રસોઈ તો થઈ શકે તેમ જ નથી. પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે તંત્ર જલ્દી નિકાલ કરે એવી અપીલ છે. આ દ્રશ્યો છે પોરબંદરના પોશ વિસ્તાર ગણાતા રાજીવનગરના. પોરબંદરમાં મેઘરાજા આશીર્વાદ નહીં પરંતુ આફત રૂપે વરસ્યા ને રાજીવનગરના અનેક ઘરોની હાલત આકળતા ગયા. 4-6 મહિના પહેલા મારા ઘરમાં મેં રિનોવેશન કરાવેલું છે. આપ જોઈ શકો છો, ફર્નિચર ને બધું હમણાં જ રિનોવેશન કરાવેલું છે. તે બધું સાવ બગડી ગયું છે. તો પાણી વહેલી તકે નિકાલ કરે એવો રસ્તો કરે. જો કે મધ્યમ વર્ગનો આ પરિવાર છે. ઘરને રિનોવેટ કરાવે વધુ સમય પણ નથી થયો અને ત્યાં જ આફત આવી. કરેલા કામ પર પાણી ફેરવતી ગઈ. અમે રાજીવનગરના અન્ય ઘરમાં પણ જઈને જોયું તો ત્યાં પણ આ જ હાલ હતા. ખુરશીઓ, ડબ્બા, ઘર વખરી બધું જ પાણીમાં તરતું હતું. આજે કોઈ સાતમ નથી, શીતળા સાતમ નથી કે આજે લોકો પોતાના ઘરે ચૂલો ન સળગાવે, પરંતુ આજે ચૂલો એટલા માટે નથી સળગી શક્યો કારણ કે આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસ્યો છે ને તેના જ કારણે લોકોના ઘરની અંદર 3 થી 4 ફૂટ જેટલા પાણી છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકોએ પોતાના જે બાટલા છે ખાસ કરીને તે પણ ગેસ સિલિન્ડર છે તે ઉપર મૂકવાની ફરજ પડી છે. પોરબંદરમાં ફક્ત પાણીથી જ બચવાનું ન હતું, આ પાણીમાં સાપ પણ નીકળી રહ્યા છે, જેનો ડર પણ લોકોને સતાવતો રહ્યો. આ વખતે પહેલી વાર એવું થયું છે. અમે છેલ્લા 13 વર્ષથી અહીંયા રહીએ છીએ, અને આ મકાનમાં છેલ્લા 3-4 વર્ષથી લઈએ છીએ, પણ આવો ઇસ્યુ કોઈ દિવસ આવ્યો નથી. પણ આ વખતે જે છે એ અસહ્ય છે. અને બીજું કે સર્પ પણ નીકળે છે બહાર, કે જે આપણને બીક લાગે જાતા, કે બહાર લાગે કે આપણે શું કરવું. એક બેન હતા જે પડખે વાળા અમારા ઘરની ઉપરની સાઈડથી થઈને એના ઘરે ગયા, એમ કે આજ કોઈ રિસ્ક ના લે એટલું. તો એ ઘણા પ્રોબ્લેમો છે. અને જમવામાં પણ પ્રોબ્લેમ છે. બપોરે એક મિત્ર દઈ ગયો હતો ટિફિન, અત્યારે ખાખરા દઈને બધું અરેન્જ કરીને જમવાની વ્યવસ્થા કરીએ છીએ. પોરબંદરનો ઘેડ વિસ્તાર તો આખો પાણીમાં સમાઈ ગયો.
ઘેડ પંથકના ચિકાસા ગામમાં અમારી ટીમ પહોંચીને જોયું તો અમને પાણી સિવાય કંઈ નજરે ન પડ્યું. ઘરના વડીલ પણ ઓટલે બેસી પાણી ઉતરવાની રાહ જોતા હતા. બાપા જો અમારે તો દર સીતે આમાં નિહારોમાં ભાગી જઈએ અમે, અને અટાણે તો અમારી હલાખી છે તો કોઈ બાકી વિના નહીં છે. અમારે ઢોર ઢાખર બધાય નીણ વિનાના સડકો બાંધ્યા છે પાણીમાં. અમે બીજા એક મહિલા સાથે વાત કરી તો ખબર પડી કે આ તો કંઈ નથી. અહીં પાણી એવા ભરાય છે કે 15 દિવસે પણ ઉતરતા નથી. આ તો હજી ઓછું છે, દર ચોમાસે તો ઘરમાં પાણી ભરાઈ જાય. અમારે આ 4-5 દી રે કઈ નક્કી ન હોય પાણીનું. તો આ વરસાદ પ્રમાણે કેવું પાણી આવે કેવું ના આવે ઈ પરિસ્થિતિ અમારી વરસની રહી. ચોમાસામાં કેટલા દિવસ આ પ્રકારે કાઢવા પડતા હોય છે, શું કહેશો? કઈ નક્કી ના હોય, 10-12 દી કાઢવા પડે. સાંભળ્યું, જો 12 દિવસ પાણીમાં જ રહો તો શું હાલ થાય એ કદાચ આ લોકોને જ ખબર છે. ઘર પાણીમાં સમા જાય તો શાળામાં આશરો લેવો પડે છે. ઢોર ઢાંખરને રસ્તા પર જ બાંધી રાખવા પડે છે. પણ કરે તો શું કરે? કુદરત સામે તો આ બધા જ લાચાર છે. જો કે આ પરિસ્થિતિની વચ્ચે પણ ન્યૂઝ 18 પહોંચ્યું દ્વારકાના અસરગ્રસ્ત વિસ્તારમાં, જે વિસ્તારો પાણીમાં સમાઈ ગયા હતા. વરસાદે વિરામ લેતા લોકો ઘરની સાફ સફાઈમાં જોતરાઈ ગયા. લોકોના ઘરમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. જોઈને આપને દયા આવે તેવા દ્રશ્યો છે. લોકોની આખી રાત સાફ સફાઈમાં જ ગઈ છે. ભોજન વગર આખી રાત કાઢવી પડી છે. સ્થાનિક હાલ કાદવ કિચનનું જે સામ્રાજ્ય છે તે સામ્રાજ્ય જામ્યું હોય તેને સાફસૂફ કરી રહ્યા છે. જે કિચનનો માલ સામાન છે, અહીં રેફ્રિજરેટર છે તે પણ હાલ પડી ચૂક્યું છે. જે હાલ જે સ્થાનિક છે તે હાલ સમૂહ સરખું કરી રહ્યા છે, કારણ કે રસોડાની અંદર પણ વેરવિખેર જોઈ શકાય છે. જે પ્રકારે વરસાદી તારાજીના દ્રશ્યો છે તે અહીં સામે આવ્યા છે. ઘરની અંદર જે રસોડામાં માલ સામાન રાખ્યો હોય ત્યાં પણ નીચે કાદવ કીચડ અહીં જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ બહુ, આપણે ફ્રીજ ને બધું પાણીમાં ડૂબી ગયા, સોફા બોફા બધું ડૂબી ગયું છે ને બહુ નુકસાની આવી છે. તો પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદે લોકોની હાલાકી વધારી. વરસાદથી ઘરોમાં ભરાયેલા પાણી ઓસર્યા બાદ લોકોએ સાફ સફાઈ શરૂ કરી. લોકો પાણીનો નિકાલ કરીને થાક્યા. આવી પરિસ્થિતિ બદલ તેઓએ તંત્ર સામે રોષ પણ ઠાલવ્યો. ફરી આવી પરિસ્થિતિ ન થાય તે માટે આજીજી પણ કરી. 12 વાગ્યાથી અમે 12 વાગ્યા સુધી સફાઈ કરી તો અમારું પૂરું નથી પડ્યું. આખું ફ્રીજ, બધા ડ્રોવર, બધું ફર્નિચર, એક ફૂટ પાણી ભર્યું હતું ઘરમાં. ને અમે હકાલમાં અમે જમ્યું નથી તો અમને કોઈ પૂછવાનું થાય કે તમે શું જમ્યા કે હું દૂધ પાણી કઈ આવ્યું નથી. આમ લોકો પાણીના પાવર સામે ઝઝૂમતા રહ્યા. કેવી રીતે જીવ બચાવવો તેની ચિંતામાં આખી રાત કાઢી. લોકોએ તંત્રનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ નેતાઓ તો ફોન બંધ કરીને બેસી ગયા હતા. 6 વાગ્યા પાણી આવી ગયું હતું. અમે છે ને 5:30 વાગ્યે તો 5:30 વાગ્યે પાણી આવી ગયું હતું. અને 5:30 વાગ્યે પાણી આવી ગયા પછી અમે બધા જેટલા અમને આમાં ગ્રુપમાં નાખીને એમ કે તમારે અમને રીચ કરવાની, જે અગ્રેસરો હતા, રાજકારણી હતા, કાઉન્સિલર ને આ છે બધા, તો એની અમે જયારે મોબાઈલ 6 વાગે ચાલુ કર્યા ને કે ભાઈ તમે આવી રીતના પાણી આવી ગયું, તમે કઈ વ્યવસ્થા કરો, તો બધાના મોબાઈલ બંધ આવે. સાંભળો આ વરવી વાસ્તવિકતા. પોરબંદરમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસેલ પાણી 24 કલાક બાદ પણ ક્યાંક નથી ઓસર્યા. શહેરના મીરાનગર, રાજીવનગર સહિતના વિસ્તારોમાં લોકોની મુશ્કેલી એટલી વધી કે લોકો હાય તોબા પુકારી ગયા. ઘરમાં કીચડનું સામ્રાજ્ય. વરસાદી પાણીના કારણે ઘર વખરીને મોટું નુકસાન છે. આખી રાત કેવી રીતે વિતાવી આ લોકોને પૂછો. ખરેખર અત્યારે જે રીતે ઘરમાં હજી પણ જે માટી છે, ચિકાસ છે, અને કાલે કઈ રીતે પરિસ્થિતિ હતી, કઈ રીતે અમે રાત પસાર કરી. અમે ઉપર બેસીને જ રાત કાઢી. આખી રાતમાં પાણીનો કોઈ પાર નતો. ગારો, કીચડ, સાપ, સિંદરા વગેરે અમે ટેન્શન ભરી રાત કાઢી છે કે ભગવાન આમાંથી તું વરુણ દેવ ખમિયા કરત છે. પણ કોઈ તંત્ર આજની તારીખમાં જોવા હજી સુધી નથી આવ્યો. પહેલી 24 કલાક થઈ. પોરબંદરમાં જળ તાંડવ બાદ વરસાદે વિરામ તો લીધો, પરંતુ સ્થિતિ હજુ પહેલા જેવી જ છે. ન તો પાણી ઓસર્યા છે, ન તો વીજળી પાછી આવી. બોખીરાના લોકો છેલ્લા 36 કલાકથી અંધારામાં છે. લાઇટનો પ્રોબ્લેમ મોટો,
પછી પાણી ઘરોમાં ભરાઈ ગયા બધાના 24 કલાકથી મારા ખાટલામાં તો બેહીને બેઠા, રાંધી નથી શક્યા, જમ્યા નથી. એ હાલત બોખીરાની છે અત્યારે. આ 60 વર્ષમાં પહેલી રેકર્ડ બની છે, એટલી તકલીફ છે. કેટલા દિવસથી વીજળી ગુલ છે, શું કહેશો? 36 કલાક થયા. 36 કલાક થયા, લાઇટ તો છે જ નહીં. વરસાદ ચાલુ થયા ભેગો લાઇટ વહી ગઈ. અત્યારે સુધી હજી આવી નથી લાઇટ. અડધા બોખીરામાં લાઇટ નથી, અડધામાં છે. એ તકલીફ પૂરેપૂરી. લાઇટનું કંઈક કરાવો એમ. બોખીરા વિસ્તારમાં અમે 3 દિવસ થયા, બસ આ રીતે નથી કોઈ જાતનું ફૂડ અવેલેબલ, કે માનો કે બકાલું, દૂધ આ તે લેવા માટે પણ હાલાકી ભોગવવી પડે છે. ને 3 દિવસથી આ લાઇટ નથી અવેલેબલ. આજે નથી રાતના સુઈ શકતા, પરમ દિવસથી એમને સતત જાગીએ છે, કારણ કે લાઇટ વગર નીંદર તો આવે નહીં. મચ્છર આ તે બધો ત્રાસ વધી જાય છે, છોકરાઓને પણ એ તકલીફ પડે છે. આ તરફ દ્વારકા જિલ્લામાં પણ આભ ફાટ્યું. અતિ ભારે વરસાદથી આખી જલારામ સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ. લોકો ખુરશી, ટેબલ જે મળ્યું તેના સહારો લઈને બેસી ગયા, કારણ કે ઘરમાં તો 1 ફૂટ પાણી હતા ને ઘરની બહાર 3 ફૂટ પાણી. નાના બાળકો અને વૃદ્ધોના હાલ તો વધુ ખરાબ થયા. પરિસ્થિતિ દેખાડે. અહીં જે પ્રકારે ઘર વખરી છે એ વરસાદી પાણીના પૂર આવવાને કારણે તેમાં તરતી જોઈ શકાય છે. અહીં વડીલ છે તે વડીલ પણ બેઠા છે. શું કહેશો, તમે જે સિટીમાં બેઠા છો એમાં પણ નીચે પાણી છે અત્યારે, તમે કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? પરિસ્થિતિ છે અમારી પાણીમાં. અમે આ રાતના એમને જઈ આખી રાત એમને ગાડી છે, અમે જાગીને, અને છોકરા નાના પરેશાન છે. અમારે કોઈ તંત્ર અહીંયા ધ્યાન દેતું જ નથી. દ્વારકાની વાત કરીએ તો 24 કલાકમાં 21.5 ઇંચ વરસાદ ખાબક્યો. રસ્તા, ઘર બધું પાણીમાં સમાઈ ગયું. અહીંની જલારામ સોસાયટીના ઘરમાં પણ પાણી ઘૂસ્યા. ઘર તો ઠીક, વરસતા વરસાદમાં બાઇક પણ સળગવા લાગ્યું. વરસાદી પાણીથી લોકો આગ ઠારતા નજરે પડ્યા. તેમ છતાં આગ ન ઓલવાતા બાઇકને પાણીમાં નાખી દીધું. તો અહીંની દુકાનોમાં પણ 3 ફૂટ જેટલા પાણી ભરેલા છે. વેપારીઓને પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રસ્તા ઉપર આવેલી દુકાનો છે તે દુકાનોના હાલ પણ બેહાલ થયા છે. જે પ્રકારના દ્રશ્યો દેખાડી હાલ દ્વારકાના જે આ માર્કેટમાં આવેલી દુકાનો છે તે દુકાનોના શટરો તોડી અને વરસાદી પાણી છે તે નુકસાન પહોંચાડી રહ્યા છે. જે પ્રકારે દુકાનોમાં પણ અડધાથી અંદર પાણી છે તે સેલરના ભાગની દુકાનોમાં જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપરના પાણી હવે ધીમે ધીમે દુકાનોમાં જતા દુકાનોની જે ફર્નિચર છે તે ફર્નિચર પણ વરસાદી પૂરમાં બહાર આવી રહ્યું છે. દ્વારકાના તોતાત્રી મઠ પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. અમે જઈને જોયું તો તોતાત્રી મઠના 25 મકાનો પાણીમાં ગરકાવ હતા, અડધા ડૂબી ગયા હતા. ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે અહીં પાણી ભરાયા, જે 2 દિવસથી ઓસરી જ નથી રહ્યા. જો કે આ પહેલી વખત નથી, દર વર્ષે આ જ હાલ થાય છે. અત્યારે તો લોકો બીજાના ઘરે આશરો લઈને બેઠા છે. પાણી ફૂલ ભરાઈ ગયા છે. 2 દિવસથી કાલનો વરસાદ ચાલુ છે, કોઈ પૂછવા આવ્યું નથી. પાણી સાવ ધીમે ધીમે નિકાલ થાય છે. એટલું બધું પાણી જાતું નથી બહાર પ્રેશરથી. બહારનું પાણી છે જેટલું બધું અંદર જ આવે છે મઠમાં. જેટલા નીચે મારા મકાન છે બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે અત્યારે 1.5 ફૂટ. કોઈ મજબૂર છે, બધા અત્યારે ઉપર રહીએ છે. ઉપર જે 5-6 મકાન છે એમાં રહેવા મજબૂર છે. તો ગીર સોમનાથના વેરાવળમાં પણ 200 મકાનની હાઉસિંગ સોસાયટી આખી પાણીમાં ડૂબી ગઈ. લોકોની ઘર વખરી, અનાજ બધું જ પલળી ગયું. હાઉસિંગ સોસાયટીના હાલ પણ દર વર્ષે આવા જ થાય છે. સ્થાનિકોની ચિંતા એ પણ વધી છે કે નાના બાળકોને લઈને જવું તો ક્યાં જવું. હાઉસિંગ સોસાયટીમાં હાલ અમે આવ્યા છે અને આ હાઉસિંગ સોસાયટીના દ્રશ્યો છે. હાઉસિંગ સોસાયટીની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. હું આગળ કેમેરામેનને કહીશ બતાવશે કે આ જે ઘર છે તેમની અંદર જોઈ શકાય છે કે ચારો તરફ પાણી તો છે, પરંતુ ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે. અને ખાસ કરીને કહેવાય છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે. જે પ્રમાણે દ્રશ્યોમાં બતાવીશ, કેમેરામેનને કહીશ કે આ જે બેન છે તે અહીંયા બાળકને લઈને બેઠા છે અને તેમની ચારો તરફ ઘરની અંદર પાણી છે તે દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમ જાણે કે હાવી થઈ રહી છે. દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં મેઘરાજા હવે રીતસરના તબાહી મચાવી રહ્યા છે. આકાશમાંથી એવી આફત વરસી રહી છે કે રોકાવાનું નામ નથી લઈ રહી. જુઓ ક્યાં ક્યાં થયો પાણીનો પ્રચંડ પ્રહાર.
પાણીનો પ્રચંડ પ્રહાર. આ વખતે ઇંચમાં નહીં ફૂટમાં વરસ્યો વરસાદ. શહેર શહેર જોવા મળ્યો પાણીનો કહેર. પાણીમાં તરતી થઈ ગઈ કૃષ્ણનગરી દ્વારિકા. શિવનગરીમાં કર્યું મેઘરાજાએ તાંડવ. રસ્તા ડૂબાડ્યા. વાહનો ડૂબાડ્યા. ડૂબાડી દીધા ખેતરોના ખેતર. આ વખતે તો મેઘરાજાએ ધોઈ નાખ્યા ગામોના ગામ. ઓવરફ્લો થયા ડેમ. નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. પોરબંદર પર આવ્યું પૂરનું સંકટ. કલાકોના વરસાદમાં જ જૂનાગઢમાં જળબંબાકાર. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આકાશમાંથી આફત વરસી રહી છે. જો કે આ વખતે આ આફત ઇંચમાં નહીં ફૂટમાં વરસી. મેઘરાજાએ જાણે દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢના લોકોને હેરાન કરવાનું નક્કી કર્યું હોય તેમ વિસામો લીધા વગર જ મેઘરાજા બરાબરના મંડાયા. એટલે જ જ્યાં જુઓ ત્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ જ જોવા મળી રહ્યો છે. આ જુઓ, દ્વારકામાં જળતાંડવની તસવીરો. રસ્તા પર વાહનો તરવા લાગ્યા. દાવો કરાઈ રહ્યો છે કે શહેરની પીજીવીસીએલ કચેરીની આસપાસ જોરદાર પાણી ભરાયા. એ સમયે ત્યાંથી એક બસ પસાર થઈ રહી હતી. દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે ખૂબ પાણી ભરેલું છે. બસ પણ લગભગ અડધે અડધી ડૂબી ગઈ છે. એટલું જ નહીં, સામે છેડે પાર્ક કરેલી કાર પણ જાણે કે બોટ હોય તેમ હિલોડા લઈ રહી છે. બાદમાં અહીંથી એક ટ્રક પસાર થયો અને ત્યારે કાર પાણીના ધક્કાથી હાલક ડોલક થવા લાગી. આ તરફ કલ્યાણપુર તાલુકાના ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ બંધ કરવાની ફરજ પડી. પાણીએ આ માર્ગ રોકી લીધો. ભારે વરસાદના કારણે અહીં સ્થાનિક નદીમાં પૂર આવ્યું અને પૂરનું ધસમસતું પાણી રસ્તા પર ફરી વળ્યું. રસ્તો બંધ થતા વાહનોના પૈડા થંભી ગયા. એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો. જ્યારે કે દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક વિસ્તારમાં પણ કમરસમા પાણી ભરાયા. આ ઉપરાંત દ્વારકા મંદિર તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા. આ રસ્તાઓ પર પણ કેડસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શુક્રવાર આખો દિવસ અને શનિવારે પણ વહેલી સવારથી મેઘરાજાએ કૃષ્ણનગરીમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી, જે બાદની પરિસ્થિતિ કંઈક આવી છે. દ્વારકાથી ચરકલા જતો માર્ગ છે, જો કે હાલ તો પાણીમાં ડૂબી ગયો છે, જેથી અદૃશ્ય માર્ગ પરથી પસાર થવાનું મોટાભાગના લોકોએ ટાળ્યું. પાણી સામે પરાજય માની લીધો. અહીં પણ વાહન વ્યવહાર ઠપ થતાં લોકોની મુશ્કેલી વધી. લોકોના રોજબરોજના કામ અટકી ગયા. આમ ભારે વરસાદના કારણે દ્વારકાનું જનજીવન પ્રભાવિત થયું. દ્વારકા ઉપર જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ એટલું જ પાણી વરસ્યું કે લોકોના હાલ બેહાલ થયા. આ દ્રશ્યો વંથલીના સેલરા ગામના છે, જ્યાં વોકડાના ધસમસતા પાણીના પ્રવાહમાં 2 બાળકો ફસાયા, જેમને સ્થાનિક તરવૈયાઓએ જીવના જોખમે બચાવ્યા. બાઇક લઈને નીકળવા જતા વચ્ચે જ તેમનું બાઇક બંધ પડી ગયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમરડૂબ પાણીમાં 3 યુવકો કેવી રીતે બાઇકને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. દ્રશ્યોમાં કેટલાય અન્ય લોકો પણ નજરે પડે છે, જેઓ દોરડાથી મદદ કરી રહ્યા છે. વોકડા ઉપરાંત આસપાસના તમામ વિસ્તારોમાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથના ડારી ગામના, જ્યાં રસ્તા પરથી નદી વહેવા લાગી. ડારી ગામ અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે શેરીઓમાં ધસપસતા પાણી વહેતા થયા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક ઘર સુધી પાણી પહોંચી ગયા.
ગીર સોમનાથના વેરાવળના ઉંબા ગામ પર પણ સાંબેલાધાર વરસાદે આક્રમણ કર્યું. ગણતરીના મિનિટોમાં ઠેર ઠેર પાણી ભરાયું. ગામમાં આવવા જવાના રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા, જેથી લોકો પણ વિચારતા થઈ ગયા કે હવે જવું તો જવું ક્યાં. ગામના વોકડા, ખેતરો, રસ્તા બધું જ પાણીમાં ડૂબી ગયું. આ દરમિયાન ગામના વોકડામાંથી દીપડો પસાર થતો જોવા મળ્યો. અચાનક પાણી આવી જતા દીપડો પાણીમાં ફસાયો. જો કે આ ધસમસતા પ્રવાહમાંથી દીપડો આરામથી બહાર નીકળી ગયો. ગામની સીમમાં જતો રહ્યો. તરતા દીપડાના આ દ્રશ્યો કોઈએ મોબાઈલના કેમેરામાં કેદ કર્યા. જોઈ શકાય છે કે દીપડો વોકડામાં તરી રહ્યો છે અને કિનારે પહોંચી સીમ તરફ દોટ લગાવે છે. ગીર સોમનાથમાં પણ સતત ત્રીજા દિવસે જળ આક્રમણ જોવા મળ્યું. વેરાવળ તલાલામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે. 2 કલાકમાં તલાલામાં 2.5 ઇંચ વરસાદ વરસતા સ્થિતિ વણસી ગઈ છે. ધોધમાર વરસાદના પગલે ગીર સોમનાથના સૌથી મોટા હિરણ, 2 ડેમ અને સિંગોડા ડેમના દરવાજા ખોલાયા. ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધતા રોડ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખોલાયા. ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ભારે વરસાદના કારણે કેટલાય રૂટ બંધ કરવાની ફરજ પડી. ઠેર ઠેર પાણી ભરાતા જૂનાગઢ જિલ્લાના 10 રૂટ, પોરબંદર જિલ્લાના 10 રૂટ બંધ કરી અને કુલ 63 ટ્રીપ રદ કરી. આ ઉપરાંત કોઝવે પર પાણી હોય તો બસ ન ઉતારવા ડ્રાઈવરને પણ સૂચના અપાઈ. સાથે જો વરસાદ વધુ હોય તો આગળના ડેપોનો સંપર્ક કરીને બસને આગળ લઈ જવા ડ્રાઈવરને સૂચિત કરાયા. પાણી ઓસરતા